તમારે કેટલું કામ છે આખા દિવસમાં? આજે કેટલા કામ કરવાના છે બોલો? 4, 5, 6, 10, 25 એથી વધારે લાગે છે તો 25 કામ હશે કે કરોડ કામ કરીએ છીએ. આ કથા એટલી અગત્યની છે. ભલા સ્વામી કહે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવું. આપણે તો 25 કામ બગાડીને નથી આવતા, પડતા મૂકીને આવીએ છીએ. પછી પાછા જઈને ડબલ સ્પીડથી જોઈને કથાનો 1 કલાક બગડ્યો લાગે છે એટલે ત્યાં જઈને પછી જોરદાર બધું કામ ડબલ સ્પીડથી કરી નાખીએ. એવું છે. બગાડીને તો સ્વામી કે કરોડ કામ બગાડીને. એટલું મહત્ત્વનું છે આ કે કરોડો જન્મ ધર્યા, કોઈ કામની વસ્તુ કરી જ નથી અનંત જન્મમાં. દેહ પૂરતું, દેહમાં નાશવંત દેવેથી અવિનાશી ફળ લેવું. આપણે દરેક જન્મે નાશવંતથી નાશવંત ફળ જ લીધું છે એટલે કાંઈ ભેગું થઈને કંઈ આવ્યું નથી સાથે. એવું થાય છે. એટલે આ જન્મે આ કરોડ કામ એટલે કહ્યું છે. ખરું તો આ છે સત્સંગ. આ જે આપણે બેઠા છે ને અત્યારે એ ભગવાનને ચોપડે જમે થઈ રહ્યો છે. હા, બાકી તે રાજા મહારાજા થવાનું કરોડ અબજો કોઈ ભગવાનને ચોપડે જમે ના થાય. ને જે થતું હોય થાય. આ જન્મે તેને ડૉક્ટર, આવતા જન્મે ડૉક્ટર થવાના. કોણ જાણે ક્યાંય જન્મ થાય ને શું થવાનો ડૉક્ટર. અને ધારો કે જન્મ મેળો ડૉક્ટરને ત્યાં જ જન્મ આવ્યો પાછો. અવકાશ છે બધું. પણ તો 12મા ધોરણમાં માર્ક પૂરા ના આવ્યા તો એન્જિનિયર બીજું BA બીજું કંઈ લેવું પડે. ડૉક્ટર કોને ગેરંટી આપે? એટલે આ જન્મનું આ જન્મમાં જ પૂરું થઈ જશે. આવતા જન્મે કાંઈ નહીં. એકથી પાસ શરૂ કરવું પડે. એટલે વજન કાંટામાં ચડો છો ને તમે, કાંટો ક્યાં હોય છે? 0 ઉપર. ચડન થાય 10, 12, 15, 25, 50, 60, 70, 80, 90 કિલો બતાવે. ઉતરો એટલે કાંટો ફટ 0 ઉપર. એટલે અત્યારે તમે ઠેઠ આ જન્મમાં રાજા મહારાજા પહોંચ્યા થયા, 200-250 કિલો પહોંચી. જ્યાં ઉતરા એટલે પતી ગયું. જય સ્વામિનારાયણ 0. આવતા જન્મે પાછું ફરીથી મહારાજા થવા માટે બધું કુસ્તી કરવાની, મિનિસ્ટર થવાની. એ તો આ જન્મમાં જ મિનિસ્ટર પાછા 5 ટર્મની પૂરી થાય પાછા કુસ્તી કરી પડે. એવું છે. કાંઈ બધું પરમનન્ટ છે જ નહીં. એટલે આ લોકના માટે જેટલું કરવું ઘટે એટલું કરવું. ના કેવું નથી કહેતા. હા, તમે હાવ બાપાને માથે નહીં પડવાનું, પગે પડવાનું. તમે પછી કાંઈ ના કરો ને પછી બાપા આગળ રડો રૂદડાય, બાપા મારે પૈસા જોઈએ છે આમ. એટલે એટલું તો આપણે કરવું પડે. જો એક અહીં વિદ્યાર્થી હતો હિન્દુસ્તાનનો, આઇન્સ્ટીન એને પત્ર લખ્યો કે હું રિસર્ચ સ્ટુડન્ટ છું, સંશોધન કરાવો. તમે ભારત સરકારને ભલામણ કરો મારા વતી કે મારા રોટલાનું પૂરું કરે તો હું સંશોધન કરે રાખું. તો આઇન્સ્ટીન એને ના લખ્યો, આને જ પાછો લખ્યો કે તું તારા રોટલાનું રિસર્ચ કર પહેલાં, પછી આગળ વાત. તો એવું છે. એટલે આ તો આપણે આપણું કૂટી લેવાનું. એમાં ભગવાન સંતને ક્યાં વચ્ચે ભેરો છે? એમની પાસે તો જે માગવાનું એ જ માગવાનું. હવે પેલા પ્રોફેસર હોય તમે સાયન્સના, પછી આ બાળક જઈને કહે કે સાહેબ આ દાખલો શીખવાડો ને, તો પેલો PTC છે ને એ શીખવાડશે તમે, મારી જરૂર નથી આમ. એવું એટલે 1 કલાક બરાબર આમ
તૈયાર થઈને બેસો. જમવા બેસે તારે આમ ઢીલો થઈને બેસે આમ, અરે ત્યાં તો બરાબર આમ મોઢામાં પાણી છૂટે ને જીભ ફરવા લાગે. જમવા કંઈ ઢીલો બેસે છે? કથામાં ઢીલો જ બેસે. પહેલાં શરૂઆતથી જ કથા શરૂ થાય તો ઝોલા શરૂ થાય, અથવા તો મંજી કાકો ભાગી જ જાય. તમે કથા શરૂ થાય એની સાથે મંજી કાકા ગુલ મને પકડી રાખવાનું. આજે શું કથામાં આવી કથા પૂર્ણ નારાયણની કરોડ કરોડ કામ કરીએ, છટકવા જ ના દેવું અને એની પાસે કામ લેવાનું છે. ભગવાને મન આપ્યું છે, જાનવરને મન નથી, બુદ્ધિ છે પણ બુદ્ધિ પૂર્ણ વિકસિત નહીં. માણસમાં એટલી બુદ્ધિ છે ને એટલી પશુમાં નહીં, અને મન તો છે જ નહીં જાનવરમાં. હા, એ તો આગળ વિચાર કરી શકતો જ નહીં. બંને ગુફામાં રહેતા હતા હજારો વર્ષ પહેલાં, પણ આજે પ્રાણી ગુફામાં જ રહે છે, સિંહ ને વાઘ ને બધા, અને માણસ 110 વારમાં પહોંચી ગયો. બંને ગુફામાં રહેતા હતા. મન છે, વિચાર કર્યો, ઓલા મન નથી એટલે ચાલે જ રાખે છે. આટલો તો મનનો ઉપયોગ કરો. મનનો ઉપયોગ ઊંધો કરે, કોઈને મારવાને હેરાન કરવાને ઠેકાણે પણ ઓલા બૂચ બોટલમાં પૂરીને બૂચ મારી દે, આજા ફસા જા કંપની. લોકો ભણતરનો ઉપયોગ આમાં જ કરે છે, ભણીને લોકોને છેતરવા માટે. એમાં એક્સપર્ટ થાય તો લોકોને કેમ ઉલ્લુ બનાવે, છેતરવા, એના ખિસ્સા આપણા ખિસ્સામાં આવી જાય રિમોટ કંટ્રોલથી. આવું જ બધું એટલે આપણે આ કરવાનું રહી જાય છે. એટલે આપણે તો ખાસ બીજા બી જવાબદારી નથી, બીજા રસ્તે જતા આવતા નથી. અહીંયા જેટલા બેઠા છે અને જેટલા પ્રમુખ સ્વામી ગુરુ માને છે, હા તો એક સેકન્ડ નકાઈ ન જતી. ખાસ આ સત્સંગ બાબતમાં તો ખાસ, અને થઈ શકે છે, ના થયું નથી. કર્યું છે હરિભક્ત, માળાના મણકાના ભક્તો થયેલા છે. ના થઈ શકે તો વાત જુદી છે. આજે છે એવું નથી. હા, કેટલાક ભક્તો અહીંયા હશે એવું નથી. તો જો એમાં આગળ વધવાનું છે. આપણે સાચા ભક્ત થવાનું છે. ભક્ત તો છીએ પણ સાચા અને એકાંતિક. સવારે જ કીર્તન આવી હતી વાત. શું વાત આવી હતી? કીર્તન ગાનારો સમજા. તારી મૂર્તિ વિના કે બીજું આપશો માં. એટલે આવું માગ્યું, બીજું બધું તો છે જ. તારી મૂર્તિ મળેલી નથી, બધું જે કરો. એટલે આપણે આ સત્સંગ કરીને અહીંયા પહોંચવાનું છે. શરીર, મન ને આત્મા, આખી જિંદગી 80 વર્ષ શરીરના મામલામાં પૂરું થઈ જાય છે. જોજો તમે, માણસ સવારે 5 વાગે 6 વાગે જાગે, ત્યાંથી રાતના સૂતા સુધી જે કંઈ કરે છે, જે કંઈ વિચારે છે, કોના માટે કરે છે? આત્મા કે શરીર? સવારે જ્યારથી ઉઠે ત્યારથી રાતના સૂતા સુધી જે કંઈ કરે છે અથવા જે કંઈ વિચારે છે, કોના માટે છે? શરીર માટે. આત્માને કોણ પૂછે છે કે નહીં? હોય તોય શું, ના હોય તોય શું. જે દેખાય છે એના માટે કૂટણા. રાત્રે સૂઈ ગયા તમે તો સવારે જાગ્યા, કોના માટે સૂઈ ગયા? આત્મા માટે કે શરીર માટે? શરીર માટે. લો, આખો એક કૂટ આવ્યો, ટીચ આવ્યો, થાક્યો પાક્યો, રાત્રે સૂઈ ગયા, ઘોરે નસકોરા બોલે,
24 કલાક શરીર માટે થાય છે. એ તો 80 વર્ષ સુધી શરીર માટે, જન્મો જન્મ શરીર માટે, આત્મા માટે ક્યાં કર્યું છે? તો આ સત્સંગ મળ્યો. સત એટલે આત્મા, આત્માનો સંગી એ સત્સંગી. સત્સંગી થઈને પણ જો આત્મા સુધી પહોંચ્યા નહીં, દેહના મામલામાં પૂરું કર્યું અને માગણી પણ ભગવાન આગળ એ જ થતી. જો હમણાં સ્વામી કહ્યું ને, માગણી આ લોકની માગણી. માગણી શું કહે? યોગી આપે માગ્યું ત્યાં કસણીમાં હંમેશા રહેવાય. 1 કલાક 2 કલાક નહીં, હંમેશા. જો કંઈ માલ હશે તો જ માગ્યું ને એવું. તો આપણે શું મોટર ગાડી માગીએ, કેમ કે એમાં માલ માનો છે. બાપાએ કસણીમાં માલ માનો છે. હા, કસણીમાં આત્મા બાજુ, ભગવાન બાજુ જવાય એમ છે. અને ઓલી બીજી માગણીમાં તો ભગવાનથી વિમુખ થવાય એવું છે. ગાયના જ હરિભક્ત, બાઈ હરિભક્તોએ માગ્યું, દેશોમાં સંસારી દુઃખ. બરાબર, એના બાઈ હરિભક્તોએ માગ્યું, દેશોમાં સંસારી દુઃખ. ભૂલ છે? બરાબર છે. આપણા માટે બરાબર, દેશોમાં સંસારી દુઃખ. બાઈ હરિભક્તે દેશોમાં સંસારી સુખ માગ્યું છે. 64મું પ્રકરણ, મહા બળવંત માયા તમારી. હા, જો એ લાઈન આવે તો વટી જઈએ આપણે. બીજી બધી લાઈનો બાકી, પણ આ લાઈન જતી રહે, સ્લીપ થઈ જાય. તો જે હોય, પણ ટૂંકમાં જો આપણે સમજો હશે, આ લોકની માગો ના માગો કાંઈ નહીં. ત્યારે આપણી એવી સ્થિતિ નથી એકાંતિકની. તાર પણ બીજે તો માગતા જ નહીં. હા, આમની પાસે જ માગો. અને એમાં શરત, એ આપે તો ઠીક, ના આપે તો ઠીક. એ જે કરશે બરાબર જ કરશે. આપશે તોય ઠીક, નહીં આપે તોય માં કંઈ આપણું ભલું જ કરશે. માગો અહીંયા જ. હા, અને એનાથી આગળ પછી કોલેજ, બ્રહ્મરૂપની કોલેજમાં, બ્રહ્મની સ્કૂલમાં આ લોકની માગણી, બ્રહ્મની કોલેજમાં ઓલી માગણી, પછી આ લોકની માગણી બંધ થાય. હા, અને કસણી. હા, હંમેશા 1-2 દિવસ નહીં, હંમેશા કસણીમાં જ કામ થાય એમ છે. સદાનંદ સ્વામી મહારાજની જય.